ભુજમાં સટ્ટા કેસમાં વધુ 4 આરોપીઓની ધરપકડ. પોલીસે 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભુજમાં સટ્ટા કેસમાં પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મિત ઉર્ફે બબુ ઠક્કર નામના બુકીની ધરપકડ બાદ કરવામાં આવી છે. આરોપીઓ ચેમ્પિયન્સ ટ્રોફીની વનડે ઇન્ટરનેશનલ ભારત ઓસ્ટ્રેલિયા મેચ પર સટ્ટો રમાડતા હતા અને પોલીસે સટ્ટાના ગુનામાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ભુજ એલસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પ્રતિષ્ઠિત વેપારીઓ અને પૂર્વ કાઉન્સિલર સહિતના લોકોની સંડોવણી સામે આવી છે અને આરોપીઓ જુગાર અને સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કુલ 14.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ અને વાહનોનો સમાવેશ થાય છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ વિવિધ વિસ્તારોમાં જુગાર રમાડતા હતા અને ગેરકાયદેસર રીતે પૈસા કમાતા હતા. આરોપીઓ સામે પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ભુજ એલસીબી દ્વારા 10 શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીથી ભુજ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર સટ્ટા અને જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલની જપ્તીથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય લોકો માટે પણ ચેતવણીરૂપ સાબિત થશે.